પડી જાય એટલે શેઠ આરામ કરશે, એ વખત મારું કામ હું કરી. એટલે થોડી વાર થઈ, અંધારું થવા આવ્યું. હવે શેઠને તો એમનો બિસ્તરો હતો ને ઉતારીને મૂક્યો, બધો થેલો બેલો મૂકી દીધેલો. પેલો ચોરનું ધ્યાન થેલા ઉપર, પણ શેઠ બેસી રહ્યા ને પેલાને મેઘ વોટર જવું હતું એટલે કે લાઈ હું જઈ આવું. પેલો ચોર હતો ને એ મેઘ વોટર કરવા છે અને શેઠને એમનો જે માલ હતો ને એ પેલા ચોરના થેલામાં મૂકી દીધો. પછી શેઠ નિશ્ચિંત આડા પડેલા અને પછી પેલો ચોર આવીને એ પણ આડો પડ્યો. પાછો શેઠ તો પાછા બહાર જવા ગયા, બાથરૂમ ગયા એટલે પેલા શેઠનો થેલો ફેદ્યો બધો, પણ કોઈ આવ્યું. શેઠ ખરીદી કરવા જાય છે ને કોઈ સતો નહીં, અને આખી રાત થેલો ફેર. પાછું હવાર પડવા આવ્યું ને એટલે પેલા ચોરને બાથરૂમ જવાનો ટાઈમ થયો. ચોર બાથરૂમ ગયો એટલે શેઠને પેલો ચોરનો થેલો હતો ને એ ફેદી અને જે રૂપિયા મૂક્યા તે પાછા પોતાના થેલા. અને સ્ટેશન આવી ગયું, શેઠ નેચા ઉતર્યા, પેલો ચોર પણ નેચો ઉતર્યો. એટલે પેલા શેઠને કીધું ભાઈ તારે ક્યાં જવું છે? કે બસ હું તમારી પાછળ જ હતો. પેલા ચોર કે મેળ આવ્યો ને તો સાચું બોલી દેવા દે કે શેઠ હું તમારી પાછળ આવ્યો છું, તમે ખરીદી કરવા માટે આયા અને ખાલી હાથે ના આયા. મેં તમારો આખી રાત બસ બિસ્તરો ફેદ્યો પણ તમારા બિસ્તરામાંથી કોઈ મળ્યું. એટલે શેઠ કી મૂર્ખા, બીજોના થેલા ફેદે નહીં, તું તારો ફેદ. આપણે જો બીજાના થેલા ફેદીશું તો મેળ પડે એવો, પોતાનો જો થેલો ફેદીશું ને સાહેબ તો માલ મળે એવો. અંતર ખોજે તો પીયું મિલે. પણ આપણને બીજાની ખોમી દેખાય, બીજો ભક્તિ કરતો તેને પ્રશ્ન કરવાનું મન થાય કે તો આમ થઈને કોઈક પરીક્ષા લેવાનું મન થાય, પણ ભીતર ખિડકી નહીં ખોલીએ તો અગમની રાહ પમાય એવી. એટલે ભજનમાં જઈએ, સત્સંગમાં જઈએ, સત્સંગનો સાર એક વસ્તુ કે જો અંતર, આપણે ભજનોમાં તો કહીએ કે અંતરના પડદા ખોલો અને તમે ઓળખી લો આતમ. તારા અંતરના પડદા ખોલી અને અંતરમાંથી આતમ રામ. અંતર કોને કહેવાય? એક ભજનમાં એવું પણ કહ્યું છે કે અંતર મળે તો કરીએ અંતરની વાત ભાઈ, નહીતર અંતર ક્યાંય ખોલવું નહીં. આપણે નહીં કહેતા કે ભાઈ દિલ ખોલીને કને વાત કરાય, આપણો હોય. સદગુરુ દિલ ખોલીને વાત કરે સાહેબ, પણ જે સદગુરુનો થાય એને, અને જે સદગુરુનું તન મન ધન શિષ્યની કુરબાની કરી દે તો સદગુરુ પોતાના ખોળામાં બેસાડી અને અંતર ખોલીને એની વાત સમજાવી દે સાહેબ. અને પછી એને કઈ પૂછવા પણ રહે. પણ જો સુધી અંતર નહીં ખુલે, અંતરની વાત નહીં મળે તો સુધી આત્મની ઓળખાણ થશે નહીં. ભજન ગમે એટલા કહીએ આપણે, સત્સંગ ગમે એટલો કરીએ, પણ સત્સંગ ભીતરમાં નહીં બેહે ત્યાં સુધી બુદ્ધની ભૂમિકા મળે એવી. રવિ કે મેં રમતો દીઠો મેરમ છે ઝેણો ભાઈ હેણો. આજ કેવો છે? ઝેણો. પણ આ ઝેણો છે રહીના દોણા જેવો છે, પણ દાણો ક્યાં છે? રામદેવ પીર ભગવાને પણ કીધું કે ભક્તિ કરવી હોય તો ભરજી અગમ ભેદ જાણો. જો અગમ ભેદ નહીં જાણો તો ભક્તિનો ભેદ મળે એવો. તમે સાબિત રાખજો એક દાણો. શું કીધું છે? સાબિત રાખજો એક દાણો. તો દાણો ક્યાં છે? મન હંસા નજરે આયા, ઇન નહીં ચોચ કોક કે કાયા. એ હંસ નજરમાં આવ્યો. હંસ કેવો છે? આપણે હંસ જોયા, એને ચોચાઈ છે ને પોખય છે.
અને કાયા છે. પણ કબીર સાહેબે કીધું કે મને હંસો એવો નજરમાં આવ્યો, એને નહીં ચોજ પોક કાયા કશું નહીં, એવો નજરમાં આવ્યો. નિરાત મહારાજે પણ એક ભજનમાં કહ્યું, રામ નામ તમે રાખો હૃદયમાં, કાઢો કલ્પના કાચી, આદ અંત ને મધ્યમાં બોલે એ વસ્તુ છે સાચી. વિનારે પિંડનું આ છે પ્રાણી, વણ ઇન્દ્રિયનો ભોગી, વિનારે પોખનો એ છે ભમરલો, વિના જોગ સંજોગ. તો સંતોએ કોઈ નિરખી પરખીને વાત કરી છે ને, એમને નક્કી કરીને કીધું કે આ ભમરલો એવો છે ને કે એને ચોચે નહીં, પોખે નહીં કે કાંઈ નહીં, પણ ભમરો ઉડે આવે ને ઉઠ બે એનો વિશ્વાસ ના કરવો. આ એ કોઈ બેઠા ઘડી ઉઠીને જતો રહે એનો વિશ્વાસ નથી. આ તો સ્થિર હોય સાહેબ, જે સ્થિર હોય એના ઉપર ભરોસો કરવો. ઉઠીને બેહન આવન જાય ને એનો ભરોસો હોય. શબ્દ ઉઠત હે, નાભીથી ઉઠાને પાછો ત્યાં જઈને સમાઈ જાય, તો પણ એ ઉઠે છે ને બેહે છે, એટલે એનો વિશ્વાસ ના કરો. આ તો તમારું વિમાન અહીંથી ઉપડ્યું, માનો કે અમેરિકા જવું છે તો અમેરિકા ઉડીને પહોંચાડી દે ખરું, પણ ભાઈ એમાં બેહી ના રવાય. અમેરિકા આવે એટલે આપણે સ્ટેશન આવે એટલે આપણે ઉતરી જવાનું હોય સાહેબ. આ તમને જ્યાં સુધી લઈ જશે સદગુરુના દેશ, પણ ત્યાંથી તમારું સ્ટેશન શું પકડવું કે નામ નિશાન જાણ્યા વિના ભક્તિનો ભેદ નહીં જાય. રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી, રમતો જોગી એટલે ભગવું પહેરેલું હોય, ભભૂત જોડેલી હોય, માથાની જટા વધારેલી હોય, મોટા મોટા ગટરપાળાના મણકાની માળા પહેરેલી હોય. આને જોગી સંતોએ નહીં કીધો, એને સાધુ કહેવાય. જોગી એને કહેવાય જેને જોગ સાધ્યો હોય. પણ સંતોએ કીધું છે કે કયો જોગ? આની અંદર તો આપણા ઘટ ભીતરમાં જોગીડો છે. રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા, આવી આવી આ નગરીમાં અલેખ જગાયા. જેને અલેખ જગાયો છે, તમારી ને મારી અસ્થિ અંદરથી અલેખ અવાજ થઈ રહ્યો છે, એ જોગી છે. અને એ જોગી આ દેહ ભીતરમાં આવ્યો છે. રમતા જોગી આયા નગરમાં, આ કાયા નગરમાં આવ્યો છે. આ રમતો આવ્યો છે, રમતો જતો રહે છે. પણ એ જતો રહે પેલા ઓળખાણ કરી લેવાની કની આ જોગીડાની. બેનો લગ્ન ગીત આવે ને, એટલે લગ્ન ગીતમાં પહેલું ગીત તો ગાય કે સુકન જોઈને સંચર જોરે, સોમો મળશે રે જોશીડો રે. પણ મંડાલી ગામમાં રહેતા જ ના હોય તો જોશી હનો હોમો મળે કે આ સુકન, સુકન તારીખ અને જે છે એને જોઈને તમે ચાલજો. ડાબી બાજુ ચંદ્ર ચાલે, ભોણ ચાલે છે જમણા, બાણ ચંદ્ર ભેગા મળે તો એને કહીએ સુખમણા. સંતો ભાઈ ઢીંગલા રમત નહીં, આપણે ઢેગલા ઢેગલીનો ખેલ પકડી રાખ્યો છે આપણે મેલા તો. આ સાચી રમત છે અહીંયા, અને આ સાચી રમત છે ને એ રમત તે રમીશું તો જ પરમાત્માના દ્વાર સુધી પહોંચી શકીશું. હું બોલું ને તમને જ્ઞાન થઈ જાય ને એ વાત અધર જવા દેવાની છે. માહિતી મળશે તમને, શું થશે? માહિતી મળશે. પણ મોક્ષ જોઈતો હોય તો જાતે મરવું પડશે. સ્વર્ગમાં જવું હોય ને બીજા મરે ને આપણે સ્વર્ગમાં જઈએ મેળ પડે એવો. આ તો મહાભારતમાં આવે કે ભાઈ મોમો ભીમ ખાઈને મોમો શકુની ઝાડા જવા જાય.
મહાભારતમાં એવું લખ્યું છે પણ આપણે મેળ આવે એવી કોઈ પાઇપલાઇન ના ગોઠવેલી હોય. પણ તમે જુઓ આપણું મન છે ને, મન ઈચ્છા કરે, મન ઈચ્છા કરે કે મારે જલેબી ખાવી, પેડા ખાવા છે, પાણીપુરી ખાવી છે, બધી ઈચ્છા મન કરે. અને વધારે ખવાઈ જાય, કદાચ અપચો થઈ જાય તો ભોગવવું કે ન પડે. આ શરીર છે ને શકુની છે અને મન છે ને ભીમ છે. મન પવન માંથી બનેલું છે, ભીમ પણ પવન પુત્ર હતો. એટલે ભીમ ખાઈને મોમો શકુની ઝાડા જવા, આના દરેક ના ભીતરમાં આ બની રહ્યું છે. એટલે માર ખાય મોકળું, માલ ખાય, માર ખાય બકરું, માલ ખાય મોકળું. એક ખેડૂત હતો, એને મોકળું પાડેલું અને થોડો બકરો પણ પાડેલો. ખેડૂત બકરાને ચારો નાખી, પેલા મોકળાને ચારો નાખીને બધું ખેતરમાં જાય. ખેતરમાં જાય એટલે પેલું મોકળું છે ને, મોકળું મોણા જેવું કામ કરે. એટલે અમને પેલા પેલા ગાયો ભેંસોનું દૂધ જમાયેલું દહીં હોય ને, એ દૂધાકણું મૂકેલું હોય ચોરસામાં, ચોરસીમાં મૂકેલું હોય અને ઝૂંપડાને કટલું વાખેલું હોય. આ મોકળું છે ને પોતાના ગળેથી ગાળીઓ છોડી, પોકળ ખોલી અને પેલા કોઠીનો ચોરસો નો પેલો થેપડો ખોલી અને અંદરથી પેલું મહી ખાઈ જાય, દહીં. અને દહીં ખાવાનું એટલું ખાઈ અને બે હાથમાં લઈને આવીને પેલા બકરાના મોઢા ઘસી દે. એટલે અને પછી એનું મોઢું સાફ કરીને પાછો ગાડીઓ ભરાઈને શાંતિ બેસી જાય. પેલો ઘરધણી ખેતરમાંથી આવે ને જોવો તો પેલું દહીં બધું બગડેલું હોય ને જોવો ને કે હા તો બકરું ખાઈ ગયું. બકરાને ધોકો લઈને બરાબર દે. બકરું બે બે કરે પણ એની ભાષા કોણ સમજે? કે આ મોણાની ભાષા તો આપણે ફરિયાદ કરીએ કે ભાઈ મેં નહીં ખાધું, આ ફલાણો એ કીધું એવું કહીએ છીએ. પણ આમાં જતા રહ્યા પછી કોઈ ફરિયાદ સાંભળે એવું છે? એટલે સંતોએ કીધું છે કે આ અવસર ફરી ફરી નહીં મળે. હવે બીજો દિવસ થયો એટલે પેલા મોકળાન તો હવે એમ થઈ ગયું હા હું મોજ આવી છે. બીજા દિવસે અને તો હારી એને પાછું જેટલું ખાવું એટલું ખાઈ બકરાના મોઢા લાઈન કરવા, બકરું મોકળ તોડી નાખાય એમ કરે પણ કરે શું હવે? મોકળાઈ બરાબર મોઢા ઘસીને પાછું એનું મોઢું સાફ કરી અને ગળીઓ ભરાઈ અને પાછું બેસી જાય. બકરાને એમ કે હમણાં ઘરધણી આવશે ને મારો બેડો ફોરો કરી નાખે. પાછો ઘરધણી આવ્યો, જોયું કે હા બકરાએ તો આજે રોષણ વાળ્યું. પાછો ધોકો લઈને બરાબર દીધું. બકરું બે બે કરે પણ શું કરે? પેલા ઘરધણી વિચાર આવ્યો તો હોકળ ખોલે છે, ઉપર ઢોકણ છે એ ઢોકણ ખોલે છે અને આ બકરું આવું ના કરી શકે. એને બુદ્ધિ મનો ને મનો કોમ આ મોકળાનું લાગે છે. પણ હવે નજરે જોયા ના વગર ચોર કહેવાય ખરો? ઘરધણી તો રૂટિન પ્રમાણે બધું કરી અને નીકળ્યો. એટલે પેલા મોકળા એમ કે આજ હવે ઘરધણી જતો રહ્યો, કાયમનું રૂટિન કામ ચાલુ કરું. પણ ઘરધણી પાછળ આવીને પસવાડે ધ્યાન રાખી દઉં. મોકળાએ તો પાછો ગાડીઓ ખોલ્યો, ઘરમાં જઈ અને મહી ખાધું. પેલા ઘરધણી નજરો ચોર તો આ છે ને બચારો બકરું માર ખાઈ ખાઈને મરી ગયું. એમ માલ ખાય મોકળું, માર ખાય બકરું. મન મોકળા જેવું છે. મન ઈચ્છા કરે ને આ દેહને ડાયાબિટીસ થઈ જાય, બીપી વધી જાય, હા આ બધા રોગ અને દાખલ થઈ જાય, ભોગવવાનું અને આવા ઇન્જેક્શન ડોક્ટર હાલત હોય. શરીરને કાપવાનું થાય તો શરીરને ભોગવવું પડે, મનને કોઈ લેવા દેવા. પાછું કપાય શરીર અને બુભોય રહ્યું પડાવ, એને કોઈ ના થાય તોય. એટલે આપણું આ મન છે એ મન સ્થિર થતું નથી. પ્રયત્ન બધા જ કરીએ છીએ.
મનને મનાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. ભજનમાં જવું છે પણ કે ના ઊંઘી જા ને, ઉજાગરો થાય. આ વાતો ઘણા ભક્તો બધા આખી રાત બોકેડા કરી જાય. પણ ભજન સત્સંગનો એક શબ્દ જીવન પરિવર્તન કરે. એટલે અહીંયા કબીર સાહેબે ભજનમાં આગળ વાત કરી કે 5 પુત્ર અને 25 નારી, એક નારીએ ઉપજાયા. આ એક નારીએ બધાનું ઉત્પન્ન કર્યું. 5 પુત્ર ને 25 નારી, 5 તત્વો ને 5 તત્વની 5 પ્રકૃતિ, 5 25. આ બધાને એક જ નારીએ ઉત્પન્ન કર્યા છે. ઓમ ગુરુજી શુક્તિ આઈ, શુક્તિ કાલ આઈ, ઈંડલા ઈંડના બનાવે 2 ભાગ. પહેલો બનાવ્યો પૃથ્વી ને પછી બનાવ્યો છે આવ. આ શુક્તિએ આખું સર્જન કર્યું, 5 તત્વો પેદા કર્યા અને 5 25 ને એક ઘેર લાવો. આ દમના દોર ચલાવો નગરમાં, રમતા જોગી આયા. દમ કદમનો દોર ચાલી રહ્યો છે. આ દમ ચડે છે ને, એક કદમ એમાં જો આપણે આગળ ચડીશું તો એ ભૂમિકા પર આપણે પહોંચીશું. શ્વાસ આવે છે ને જાય છે, દરેકના ઘટમાં ક્રિયા થઈ રહી છે, પણ આ શ્વાસનો ભેદ શું છે એ ભેદ નહીં સમજાય તો સુધી ભક્તિ થાય એવી નથી. કારણ કે આપણે જે માર્ગથી આપણે બધા કાર્યો કરી રહ્યા છીએ એ બહારવર્તી છે, પણ અંતરવર્તી કરવી હોય તો જે અંતરમાંથી આવી ગયો છે ને એ માર્ગ પકડવો પડે. એક ભજનમાં એવું કીધું છે ગોરખનાથ મહારાજ કે નેવોનો પોણી મોભા ચડ્યો. મોભાથી પોણી નેચા ઉતરે છે આપણે, પણ આ તો નેવોનો પોણી મોભા ચડે. આ નેવાનું પોણી જો મોભા ચડે ને ત્યારે ચડે કે કેટલું બધું પડે. આ શ્વાસ ચાલી રહ્યો છે ને એ નીચે તરફ વહી રહ્યો છે, પણ કોઈ ઉલટા દમને ચડાવે, શ્વાસને ઉર્જ ગતિ કરે તો એ ઘર જવાય એવું છે. મન છે ને પાણી જેવું છે. મન કેવું છે? ઘણા એવું કહેતા કે મન એટલે સંકલ્પ વિકલ્પ, પણ સંકલ્પ વિકલ્પ તો કરવા વાળું મન છે. સંકલ્પ વિકલ્પ મન વગર કર્મ નહીં હોતા. ઘણા એવી સાખી બોલતા હે કે મન મરે, માયા મરે, મર મર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે એમ કહી ગયા દાસ કબીર. તો આશા તૃષ્ણા થાય છે કે નહીં? કોણ કરી રહ્યું છે? જો મન ના હોય તો આશા તૃષ્ણા થાય? મન મરી જાય તો આશા તૃષ્ણા પછી રહે જ નહીં. પણ મન મળે, માયા મળે, મર મર જાય શરીર. આ શરીરે મળી જાય. જુઓ મળી જાય કેમ? આપણે સિદ્ધપુરની અંદર રોજનો 50 મળદો પડતો હોય, આવો કેટલા વર્ષથી થાય છે? આપણા વડવાઓના ઇતિહાસ જોઈએ તો બધા સિદ્ધપુરમાં જતા હતા, તો એ ઢગલો જ એમ થતો નહીં. તમે થોડી થોડી માટી એક જગ્યાએ રોજ એક પાવડો માટી નાખો, 12 મહિને એક ટેકરો થાય કે ના થાય? તો હોય કેમ થતું નહીં? જે તત્વમાં મળી જાય છે, જેમાંથી બન્યું છે ને એમાં મળી જાય. આ મનમાંથી આખું જગત ઊભું થયું છે અને મનમાં પાછું પડી જાય. તો આ મન કેવું છે? મન એટલે કે નિરંજન છે. નિરંજન, નિરંજન એટલે કેવો? એટલે ઘણા એનો જવાબ એવો આપો, નિરંજન એટલે કશું. નિરંજન એટલે નિરાકાર. નિરાકાર એટલે કોઈ નહીં, એનો કોઈ આકાર જ નહીં. નિર વત્તા આકાર. નિર વત્તા આકાર. નિર એટલે પાણી. પાણીનો કોઈ ચોક્કસ આકાર ખરો? પાણીને તમે જેવા પાત્રમાં નાખો એવું સ્વરૂપ ધારણ
તમે લોટામાં મૂકો તો લોટા જેવું ને ગ્લાસમાં ભરો તો ગ્લાસ જેવું, ડેગડીમાં ભરો તો ડેગડી જેવું. આ જેમાં પડ્યો એના જેવું રૂપ ધારણ માણસના શરીરમાં પડ્યો તો માણસ જેવું, અને પશુના શરીરમાં જો તો પશુ જેવો. જેવા પાત્રમાં ભર્યું એ બીજ છે. મન એ બીજ છે. એના અલીલ કીધું એને નીર જેવું છે. નીર એટલે કે પાણી જેવું છે. પાણીની પેદાશ રામદેવ પીર ભગવાને પણ એક હાવણમાં કીધું, પોણી કેરી ભેત્યો પવન કેરા થંભા. પોણીની ભેત અને પવનનો થોપલો. આપણો શરીર બન્યું છે ને માત પિતાના રથ બુંદમાંથી બની છે. એ પાણી સ્વરૂપ, જળ સ્વરૂપ, અને એની આ દિવાલ બની છે. અને આ પવનનો થોભલાથી ટકી રહ્યો છે. આ પવનનો થોભલો નહીં હોય ધૂળનો ઢગલો થઈ જશે. એટલે રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આવી આવી આ નગરીમાં અલેખ જગાયા વેરાગણ હું તો બની. ગુણ અવગુણથી ખેલે છે ન્યારો. ગુણ અવગુણથી ખેલે છે ન્યારો. એનાથી પર છે ગુણાતીત, જેને કહ્યું છે. આ કેવો છે? ગુણોમાં પણ ગુણાતીત છે. અલગ છે, અજર છે, અમર છે, અવિનાશી છે. ગુણ અવગુણથી ખેલે છે ન્યારો, પોતાનું રૂપ છુપાઈ દે. એના રૂપને છુપાઈ દીધેલું, એ દેખાતો નથી. પણ કે ઈંગલા પિંગલા તાલ બજાવે. આ ડાબી ઈંગલા ને જમણી પિંગલા, આ ઈંગલા પિંગલા તાલ બજાવે તો પોતાનું રૂપ દર્શાવે. નગરમાં રમતા જોગી જો પોતાના રૂપનું દર્શન કરવું હોય તો ઈંગલા પિંગલાનો તાલ મિલાઈ સૂક્ષ્મણા સહેજે ધ્યાન ધરે સુરતી. જળહળ જ્યોત્યો જાગે, અખંડ જ્યોત જાગે, પાપ કર્મ ઘટતી. કરેલા કર્મો બળીને ખાખ થઈ જાય. ત્યારે ઈંગલા પિંગલા તાલ બજાવે, સૂક્ષ્મણા ગર્મ સુરતા જાવે તો કરેલા કર્મ બળીને ખાખ. એટલે ઈંગલા પિંગલા તાલ બજાવે, પોતાનું રૂપ દર્શાવે. નગરમાં રમતા જોગી જો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય તો આ ઈંગલા પિંગલા, કબીર સાહેબે કીધું, આપણી વાત નથી આની. કોણ ઘેર સુતા, કોણ ઘેર જાગે, કોણ ઘેર મનકો ઠેરાયા. જો સંતોની વાત કેટલી નિરાળી છે. ભજન તો ગવાઈ ગયા ઘણા વખત, પણ એનો ભેદ શું છે? એક એક શબ્દનો ભેદ છે. કોણ ઘેર સુતા, કોણ ઘેર જાગે, કોણ ઘેર મनको ઠેરાયા, કોણ પુરુષ કા ધ્યાન ધરતે, કોણ શબ્દ ગુણ ગાયા. નગરમાં રમતા જોગી આયા. કયા ઘેર ઊંઘવું? તો કે ઢોરાવાળા ઘેર, ફલાણા ઘેર ઊંઘવું. પણ કે કોણ ઘેર સુતા અને કોણ ઘેર જાગે. સૂર્ય ઘેર સુતા, બીજા ચરણમાં એમને ઉલ્લેખ કર્યો. સૂર્ય ઘેર સુતા ને શશી ઘેર જાગે. શશી એટલે ચંદ્ર, જમણી નાડી સૂર્ય નાડી છે. જ્યારે આપણે ઊંઘીએ ને એટલે સૂર્ય નાડી ચાલવી જોઈએ, અને ઉઠીએ એટલે ચંદ્ર નાડી ચાલુ હોય. સૂર્ય ઘેર સુતા, શશી ઘેર જાગે, શૂન્યમાં મનકો ઠેરાયા. સૂક્ષ્મણા શૂન્ય શ્વાસ છે ને એ આવતો જતો એકદમ સ્થિર થઈ જાય તો મન ઠરી જાય. મનને ઠારવું પડે. સૂર્ય ઘેર સુતા, શશી ઘેર જાગે, શૂન્યમાં મनको ઠેરાયા. અલખ પુરુષ કા ધ્યાન ધરતે. અલખ પુરુષ, જે અલખ પુરુષ છે, બધાથી અલગ છે, જેને આપણે ચૈતન્ય કહીએ છીએ, આત્મા કહીએ છીએ, પરમાત્મા કહીએ છીએ, એનું ધ્યાન ધરવાનું. તો ભગવાન કેવો છે? ખુદા ઇલાહી નૂર હે. તો સંતોએ કોઈ વાતે પડદો નથી રાખ્યો. ખુદા ઇલાહી નૂર હે. ભગવાન કેવો છે? નૂર સ્વરૂપ. નૂર એટલે પ્રકાશ. खुदा इलाही नूर है, आदम को खुदा मत कहो. आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. જે આ દમ ચાલી રહ્યો છે, પવન ચાલી રહ્યો છે, પરમાત્મા નથી, પણ પરમાત્માના નૂરી સ્વરૂપ પ્રકાશથી એ જુદો પણ નથી. એનો એક છેડો આ દેહમાં લાગ્યો છે, બીજો
ત્રીજો છેડો પરમાત્માના નૂરી સ્વરૂપ પ્રકાશમાં લાગેલો છે. તો કે ધ્યાન એનું अलख पुरुष का ध्यान धरते सोहम शब्द गुण गाया नगर માં રમતા જોગી આયા. સંતોએ જબરજસ્ત ભેદ બનાવ્યો. કોનું ભજન થાય, કેવી રીતે ભજન કરવું, એનો ભેદ બનાવ્યો. નગરમાં રમતા જોગી આયા, જાગ્યા સુઈનર પરમ પાદ પાયા, ઊંઘેલે જન્મ ગુમાયા. ઊંઘવાનું એટલે જે અજ્ઞાન રૂપી ઊંઘમાં છે, જેને સદગુરુ ધારણ નથી કર્યા એ ઊંઘેલા જ છે. ભણેલા જે સ્કૂલમાં ના જવો એને અભણ જ કહેવાય. આ સંતોની સ્કૂલ છે. સંતોની સ્કૂલમાં જેને પોતાનું ખાતું ના ખોલાયું હોય એ ભક્તિના માર્ગમાં અભણ જ છે, એ ઊંઘેલો જ છે. જાગ્યા સુઈનર પરમ પદ પાયા, ઊંઘેલે જન્મ ગુમાયા. કહત કબીરા સુનોભાઈ સાધુ, અગમ સંદેશો લાયા નગરમાં રમતા જોગી. આ અગમ સંદેશો આપણે જાણતા નથી. સદગુરુ આ વાત આપણને જણાય છે, એટલે જેની ગમ નથી. મને સદગુરુ મળ્યા પૂરા, અગમ નિગમ ને મની. જ્યારે સદગુરુ પૂરા મળે, પૂરો થાય ને પાછું આમાં ભક્તિમાં પૂરાય ના થતા. પૂરા ને પાછું કોઈ ગયણો મૂકે ને તો એમાં આવી જાય, પાછું પૂરો પકડાઈ જાય. આ તો સંતોનો એક. પણ કબીર અહીંયા નિરાંત મહારાજે કીધું કે મને સદગુરુ મળ્યા પૂરા, પૂર્ણ, અગમ નિગમની મને ગમ લાગે. અગમ કેવું હતું, નિગમ કેવું હતું, એની મને, હું કોણ ને હરિ કેવા, એની મને ગમ પડી. આ આપણને ખબર નથી, પણ સદગુરુ મળ્યા તો અગમ નિગમની હું કોણ અને હરિ કેવા એની ઓળખાણ કરે. ગુરુ ગમથી, ગુરુ જ્ઞાનથી શબ્દને વલોયો. શું કીધું? જુઓ, સંતોએ એકતા કરી. ગુરુ જ્ઞાનથી મેં શબ્દને વલોયો તો તત્વ તણીમાં તરબાજ. અહીંયા કબીર સાહેબે કીધું કે સોહમ શબ્દ ગુણ ગાયા. કને ગુણ ગાયા? આ શબ્દે ગુણ ગાયા. તો અહીંયા નિરાંત મહારાજે કીધું કે મેં તો જ્ઞાનથી શબ્દને વલોયો. વલોણું કરવા માટે ખેંચવું પડે કે ના? આવું મશીન આવી ગયું, ચોપ પાડી એટલે ફરવા મળે. પણ પેલા શ્વાસ વલોવતા હતા તો નેત્રથી બે બાજુ આમ ખેંચતા. આ પવન છે ને એ દોયડું છે, એનાથી આ રવાયાને ખેંચવાનું હતું. આને એનું બરાબર વલોવણું થતા 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 તોર છે ને એ ઉપર આવશે. તત્વ તણી તોર લાગી. માખણ છે ને એ દૂધની અંદર દહીંમાં માખણ છે, દૂધમાં દહીં છે, દહીંમાં માખણ છે, પણ થતી ક્રિયા ના આવડે તો આવે બહાર નહીં. એમ આની પણ થતી ક્રિયા નહીં આવડે તો મોખણ બહાર આવશે. એટલે કે મેં તો અગમ નિગમની મને ગમ લાગી. મેં સદગુરુના વચનથી શબ્દને વલોયો તો તત્વ તણીમાં તર લાગી. હવે તર આપણા હાથમાં આવી છે. સદગુરુ મળ્યા ને એટલે સદગુરુ એ બતાવ્યા પ્રમાણે આપણા હાથમાં તોર આવી છે. પણ એ તોરને તપાઈએ નહીં તો બ્રહ્મ અગ્નિ પ્રગટ નહીં થાય ત્યાં સુધી તત્વાતીત વસ્તુ આપણા જોડે આવશે. તત્વાતીત વસ્તુ. દૂધમાં દીવો ના થાય, દૂધમાં ઘી છે ખરું પણ દેખાય નહીં. પણ એનું વલોણું કરીએ, દેહમાં પરમાત્મા છે પણ ઇન્દમ દેખાય. એનું વલોણું કરીએ તો માંથી માખણ નીકળે. માખણ બરાબર તપાઈએ તો ઘી બને, અને ઘીમાં પછી દિવેટ મૂકીએ તો દીવો થાય ને દીવો થાય એટલે અજવાળું થાય. અજવાળાને કહેવું પડે, અને અજવાળું થાય તો અંધારાને કેવું ના પડે તું પૂરે રહે જ ને. અને આ વાત જયારે નક્કી થઈ ને એટલે શંકર મહારાજને એક ભજન બનાવ્યું.
એક અનાદિ અનંત છું રે મારો આવે નહીં અંત જો કાયા સાથે ન કઈ લાગતો એ મને ભજે મોટા સંત જો આજે તો મેં મને ઓળખ્યો આજ તો મેં મને ઓળખ્યો હું કેવો છું એક અનાદિ અનંત છું મારો આવે નહીં અંત કાયા સાથે ને કઈ લાગતું મને ભજે મોટા સંત આજે તો મેં મને ઓળખ્યો આજ મને ખબર પડી કે હું કોણ છું અને કેવો સ્વરૂપનું દર્શન થયું મન બુદ્ધિ ના પર બાલક રે હું તો કાળનો એ કાળજો મન બુદ્ધિ પર માલકો એવું તો કાળનો એ કાળજો છોગો મેલી ભરું ત્રણ લોકમાં હે મારો વાકો ન થાય વાળજો આજે તો મેં મને ઓળખ્યો આજે તો મેં મને ઓળખ્યો મન બુદ્ધિના ઉપર માનતો આપણે હાલ મનનું કીધું કરીએ છીએ બુદ્ધિથી તોલ કરીને વાત કરીએ છીએ પણ કે મન ને બુદ્ધિથી પર જેની પ્રજ્ઞા બારી ખુલે એને પરામાંથી શબ્દ ઉત્પન્ન થાય એને વાણી ખૂટે નહીં થાય પરાપારથી આવે વાણી તોથો પોથો ભરે પાણી પ્રકાશ ઉભી વાટે રે સુરતા તો લહેરો લે છે જેને અગમની બારી ખુલી જાય અને બોલે એ વેદ બની જાય સંતો અભણ માણસોએ જે લખ્યું ને જે બોલ્યા ને એનું અત્યારે પીએચડી કરીને ડોક્ટરની પદવી મેળવી છે અભણ માણસોએ લખેલો વેદ એટલે કે મન બુદ્ધિ પર માલતો હું તો કાળનો મહાકાળ સોગો મેલી ફરું ત્રણ લોકમાં મારો વોકો ન થાય કોઈની તાકાત નહીં કે મને કોઈ હાથ લગાડી મને કોઈ ટચ કરી શકે એવો કાળનો પણ મહાકાળ સચ્ચિદાનંદ સ્વરૂપ છું રે દેહ આવે અને જાય જો સચ્ચિદાનંદ સ્વરૂપ છો એ દેહ આવે અને જાય જો નામને રૂપ તણી કલ્પના એકતી મારા માનવ થાય જો આજે તો સચ્ચિદાનંદ સ્વરૂપ સચ્ચિત આનંદ સ્વરૂપ ચિદાનંદ સ્વરૂપ ચિદાનંદ સ્વરૂપ એ હું છું સચ્ચિદાનંદ સ્વરૂપ શું દેહ આવે ને જાય આ શરીર આવે ને જાય નામ રૂપ તણી કલ્પના જો નામનો સેદ ઉડાડ્યો આપણે પહેલા કીધું હતું કે ઉઠ બે હૈ નો વિશ્વાસ કરવો અહીંયા સંતોએ એનો પણ સેદ ઉડાડ્યો નામ છે ને એ તમને ત્યાં સુધી લઈ જાય પણ જ્યાં વાણી જ નથી જ્યાં અક્ષર નથી અક્ષરાતીત છે અક્ષરાતીતની જે ભૂમિકા છે એ તમારી સ્વયંની ભૂમિકા છે એ પોતાના સહ સ્વરૂપની ભૂમિકા છે એના કહેવા માટે કોઈ શબ્દ છે એનો ફક્ત અનુભવ જ થાય અનુભૂતિ થાય વળ ઘડ્યો એવું કહેવાય પણ કોકરી મુનામ મેલઈને જ ગણપણની ખબર પડે એમ કે નામનો પણ સેદ ઉડાડ્યો તો અહીંયા નિરત મહારાજે કે નામ રૂપ ગુણ નાશ ચોથું પદ અવિનાશ ચોથા પદના ભેદને જાણે તે હરિનો ચોથા પદનું ભેદ જાણે એને હરિનો દાસ કીધો હરિ નહીં હરિ તો પછી કહેવા જેવું છે તો શબ્દ આવતો નથી એટલે
કહ્યું કે સચ્ચિદાનંદ સ્વરૂપ શું દેહ આવે ને જાય, નામ રૂપ તણી કલ્પના. જો નામ કોનું હોય, આકાર હોય એનું નામ, આકાર હોય એનું નામ હોય. જેનો આકાર જ નથી, રૂપ રંગ રેખા એવું કોઈ નથી, દૂર નિકટ કે મધ્ય એવું પણ કઈ નથી. એવો સદગુરુનો છે ઉપદેશ. અને એટલે ગંગા સતીએ વાતનો પુરાવો આપતા કહ્યું, પિંડ અને બ્રહ્માંડ થી પરસે ગુરુજી મારો, એનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ બોલ્યા જ નહીં માયા કેરો લેશ. લેશ માત્ર પણ માયા નથી, એવો છે સદગુરુનો દેશ. એ દેશ સદગુરુનો છે. એટલે આ આપણને શંકર મહારાજે આ વાણીમાં કહ્યું એમનો ભેદ. પણ એમણે પાછું એક ચરણ કેવું મૂક્યું તમે જુઓ કે અંધારું જાય ના ઉલેચતા રે, ભલે કોટી જુગ જાય જો, રાહ જોવાના ઉભું રહે, એક દિવલડો થાય જો, આજે તો મને ઓળખ્યો. અંધારું જાય ના ઉલેચતો ભલે કોટી જુગ જાય. આપણા ઘરમાં અંધારું હોય અને ઘરની બધી હોજવણ હમી વસ્તી ઉલેચવા બેહે તો જાય ખરું? આ તો 4 ભાઈઓ હતા, મજબૂત આમ, અને એમને નક્કી કર્યું કે આ હોજ પડે છે ને ઘરમાં અંધારું કરી જાય છે, આ આવાસ જો થઈ ઘરના 4 દરવાજે બેહવું છે, અને જો આવે ને એને કૂટીને કાઢવું છે. મજબૂત પડસંદ લાકડીઓ લઈને 4 વાગ્યાના સુમાર હોજના બેઠા, 4 દરવાજે બેઠા. જો આવે ને જેના બાજુથી આવે ને એ કૂટી કાઢો, પણ ઘરમાં બેહવા દેવું નહીં. આ તો જમ જમ દિવસ આથમવાનો થયો ને, દિવસ આથમ્યો ને એટલે અંધારું, પેલું અંધારું માં આવ્યું એટલે પેલા લાકડી લઈને અંધારાને કૂટવા પડ્યા, અને કૂટતા કૂટતા એવા મશગુલ બન્યા ને જે હોમો આવી દીધું એકબીજા ફટકારી લાકડીઓ. એમ આખી રાત કૂટ્યું, પણ અંધારું તો આવી. પેલા વિચાર કરવાનો કે આવી ગયો છે. હવે આપણે ગમે તે મુલેચવા બેસીએ તો આર્યું જાય એવું. માનો કે એક ડુંગરની ગુફામાં 1000 વર્ષનું અંધારું હોય તો એને કાઢતા 1000 વર્ષ થાય? શું કરીએ તો જતું રહે. એમાં જઈને એક દીવો મૂકી દઈએ એટલે અંધારાને કહેવું પડે. એમ સદગુરુના જ્ઞાન રૂપી પ્રકાશ થઈ જાય તો આપણે લાખો જન્મોથી અંધારામાં કૂટાતા કૂટાતા આયા, પણ એને વાર લાગશે. સદગુરુના જ્ઞાનનો દીવો થઈ જાય. પણ પછી ઘણા એવું છે કે ઘણા ગુરુ તો કરાયા છે, કેમ બધાનું જીવ નહીં? હા, પ્રશ્ન તો હમો ઉભો જ રે. આ એવા ને એવા જોઈએ કૂટાયા જ હોય છે. તો રાજા જનક ને સપનું આવ્યું. બહુ ભેદની વાત છે, સમજવા જેવી. રાજા જનક નું સપનું આવ્યું. સપનાની અંદર ભિખારી ભિખારી બની ઘેર ઘેર ભીખ માંગતા હતા. કોઈ ખાવાનું આપો, કોઈ ખાવાનું આપો, કોઈ ખાવાનું આપો. હાથમાં વાટકો લઈને ઘેર ઘેર ભીખ માગે છે. 3 દિવસના ભૂખ્યા. એક ઘરેથી ખાવાનું મળ્યું અને એમને થયું ઘાસ ખાવાનું મળ્યું છે, લાય શાંતિથી બેસીને ખાવા જાવ. શાંતિથી આ ખાવા બેહવાની તૈયારી કરે છે. 2 આખલા લડતા લડતા આયા અને અમને અડફેટમાં લીધા, અને હાથમાં ખાવાનો જે વાટકો હતો ને એ પડી ગયો ને ખાવાનું હતું ઢોળાઈ. અને સપનામાંથી જાગૃત થઈ ગયા. જાગી જાય એટલે વિચાર આવ્યો
કે હું તો મિથિલા નગરીનો રાજા જનક જેવા ભોજન જમવા હોય 32 ભોજન મારા માટે હાજરા હાજર છું. એક દૂધનો ગ્લાસ માગું ને 1000 દૂધના ગ્લાસ હાજર થાય એવી મારી સત્તા છે. અને હું સપનામાં ભિખારી બનીને ઘેર ઘેર ભીખ માંગતો તો 3 દિવસનો ભૂખ્યો અને એ ખાવાનું મળ્યું એ હું ખાઈ ના શક્યો તો આ હાચું તે હાચું. સપના ભિખારી હતો એ હાચો કે અત્યારે હું મિથિલા નગરીનો રાજા છું એ હાચું. આપણે ઊંઘી જઈએ છીએ, સપનું આવે છે અને સવારે યાદ રહેશે તો યાદ રાખવા વાળું કોણ છે? કોણ યાદ રાખે છે? સપનામાં જુએ એનું નામ સુરતી. પણ આ સુરતાની આપણને ખબર, સપનામાં જુએ સુરતી એની છે તમારા જેવી મૂર્તિ, એને સાધશો તો કામ થાય મૂર્તિ. એનો રાખ્યો છે ત્રિવેણીમાં વાસ, એ ઉડીને જાય છે આકાશ અને એ છે આત્મા તણો પ્રકાશ. એટલે પ્રશ્ન થયો, એટલે રાજા હતા એમને પ્રધાન બોલાયા. પ્રધાનજીને કહ્યું કે મારે પ્રશ્ન થયો છે કે આપણા નગરમાં ઘણા બધા ઋષિઓ, બ્રાહ્મણો, બ્રહ્મ જ્ઞાનીઓ છે, એમને બોલાવો અને મારા પ્રશ્નનું નિરાકરણ કરાવો. મારે તો પેગડ પગને બ્રહ્મ જ્ઞાન જોઈએ. આ હાચું તે હાચું. આ તો પ્રધાને સિપાહીઓનું મોકલ્યા. જનકપુરીના જેટલા એરિયામાં જેટલા બ્રાહ્મણો ઋષિઓ આવતા હતા ને બધાને બોલાયા કે ભાઈ રાજાનું તેડું છે. એટલે ઋષિઓ બ્રાહ્મણો થયું કે ભાઈ રાજાનું તેડું તો કોક આપણને લાભ થશે. રાજાના ઘેરથી ખાલી હાથે અવાય નહીં, એ તો આપણને કઈક ભેટ સોગાદ આપશે. બધા પોતપોતાના ચીપિયા જોડીઓ લઈ લઈને આવી ગયા સભામાં. આખી સભા ભરી. રાજા જનકે બધી સભા ભરાયા પછી કહ્યું કે ઋષિઓ, એ બ્રાહ્મણો, મારો એક પ્રશ્ન છે. પેગડ પગને બ્રહ્મ જ્ઞાન જોઈએ. આ હાચું તે હાચું. આ પ્રશ્નનો જવાબ જો સુધી તમે નહીં આપો ત્યાં સુધી બધાને હું નજર કેદ કરીશ. કોઈને ઘરે જવા મળશે એટલે મારા પ્રશ્નનું નિરાકરણ કરો. એટલે બધા ઋષિ મુનિઓ બધા રાજાના પ્રશ્નનું નિરાકરણ કરી દઈશું, પણ આ તો રાજાએ પ્રશ્ન કર્યો એટલે અટવાઈ ગયા, ઉભા થઈ ગયા કે આ હાચું તે હાચું એટલે હું? આ પ્રશ્ન જીવન સમજણમાં ના આવ્યો. આ હાચું તે હાચું. પેગડ પગને બ્રહ્મ જ્ઞાન જોઈએ. ઘોડાના પેગડામાં પગ ગાળાને બ્રહ્મ જ્ઞાન કેવી રીતે થાય? તો ગુરુ કરાવવા પડે. પ્રશ્નનો જવાબ કોઈએ ના આપ્યો એટલે નજર કેદ કરી. પેલા બધાએ કહ્યું કે અમારા ઘેર પરિવાર છે, અમારા બાળકો છે, અમારો સંસાર છે, કે એ બધાનું પૂરું રાજપતિ થશે પણ તમને જવા દેવામાં આવશે? પણ અત્યારે ભક્તિમાં એવું રહ્યું નહીં. તમે બધા દયાળુ થઈ ગયા ના કે બધાની પરીક્ષા તો થાય. હા, એટલે રાજાએ બધા નજર કેદ કરી દીધા. 100 મહિના રાખ્યા. રોજ સભા ભરવાની, પ્રશ્ન પૂછવાનો, ના જવાબ પડે એટલે જેલમાં. આવું એટલે અષ્ટાવક્ર નામનો એક નાનો બાળક એના મામાના ઘેર રહેતો હતો અને પછી આરે ઘરે આવ્યો. બહુ હોશિયાર, બુદ્ધિશાળી, જ્ઞાની પુરુષ. એનો શરીરના 8 અંગ ઓકો, પણ બધા નાના નાના છોકરાઓને ભેગા કરે. પછી પ્રશ્ન પૂછે અને પ્રશ્નનો જવાબ ના લે એટલે પછી અષ્ટાવક્ર એનો ખુલાસો કરે. એટલે રોજ બધાને પ્રશ્ન પૂછવાના, જવાબ ના લે એટલે પોતાએ ખુલાસો કરે. એટલે એક બાળકે કીધું કે તું આટલો બધો જ્ઞાની થઈ ગયો, તારા બાપાને છોડાઈ લે. હવે ખબર નહીં મારા બાપા કયો છે. આ તો ઘરે જો એની બાને કીધું, બા મારા પિતાજી ક્યાં છે? કે ભાઈ તારા પિતાજીને રાજા જનકે નજર કેદ કર્યા. કે શા માટે? રાજાનો શું ગુનો કર્યો? કે રાજાનો કોઈ ગુનો નથી કર્યો, પણ રાજાના 2 પ્રશ્નો છે, પ્રશ્નોનો જવાબ નહીં આપ્યો તો તારા પિતાના જેવા હજારો ઋષિ બ્રાહ્મણોને જેલમાં પૂરી દીધા.
તો કે રાજાના પ્રશ્નોનો જવાબ હું આપીશ અને મારા પિતાજીને છોડાઈ લાવીશ. એની બાને એમ કે આ છોકરાના આધારે હું જીવન કાઢું છું ને આ વનઈ, આ તો રાજા કહેવાય. વનઈ જો જેલમાં પૂરી કાઢશે તો મારું જીવન કઠિન બની જાય. દીકરાને સમજાયું કે ના બેટા તારે જવું નથી, પણ બાળકે હટ લીધી કે ના હું તો જવાનો જ છું. નહીં કેતા પેલી 4 હટ, બાળ હટ, સ્ત્રી હટ, રાજ હટ ને ઘોડા હટ. આ હટ પકડાઈ ગઈ એટલે એની બાને એમ થયું કે છોકરો હટ મૂકે એમ છે, એટલે એને આશીર્વાદ આપ્યા કે જા બેટા તારા કામમાં તું સફળ થાય એમ કહીને આશીર્વાદ લઈ અષ્ટાવક્ર રાજા જનકના દરવાજે આવ્યા. દરબાર હાથમાં ભાલો લઈને ઉભો છે. અષ્ટાવક્રના હમ જોયું, એનો 8 અંગ વોકો, આમ ચાલે તો આમ કોટીઓ પગે આવી જાય. અષ્ટાવક્રએ કીધું કે પેલા દરબારને કે જા તારા રાજા જનકને કહેજે કે અષ્ટાવક્ર મુનિ પધાર્યા છે તારા પ્રશ્નનો જવાબ આપવા માટે. આવું રાજા જનક આવી સભા ભરીને બેઠા છે અને દરબારને આમ જોયું કે આના અંગનું ઠેકાણું નહીં અને આ હું રાજાના પ્રશ્નનો જવાબ આપશે, પણ એની ફરજ હતી. એટલે રાજા સભા ભરીને બેઠા. દરબારે જઈ બે હાથ જોડીને કહ્યું કે રાજાજી આપના દરવાજે અષ્ટાવક્ર મુનિ પધાર્યા છે આપના પ્રશ્નનો જવાબ દેવા માટે. રાજા જનકને પણ એમ થયું કે અષ્ટાવક્ર મુનિ પધાર્યા છે, મારા પ્રશ્નનું નિરાકરણ કરશે. અને બધા ઋષિ બ્રાહ્મણોને એમ થયું કે અષ્ટાવક્ર મુનિ એટલે કેવા હશે, એટલે બધાને એના દર્શન કરવાની કુતૂહલ થયું. રાજા જનકે ઓર્ડર કર્યો કે ભાઈ સમાન ભેર સામયું કરીને લાવો. આ તો ઢોલ નગારો વાજો વગાડતા વગાડતા દરવાજે ગયા અને અષ્ટાવક્રને વધાવતા વધાવતા સભામાં લઈને આયા. એટલે બધી સભાઓ મુક્તિ થઈ જોવા મળી કે જેવા છે અષ્ટાવક્ર. હવે સભામાં દાખલ થતા અષ્ટાવક્રના એમના પગની ઓટી આવી દેઠા પડી ગયા, ઓળમટું ખાઈ ગયા. એટલે બધી સભા ખળખળાટ હસવા મળી કે આ કોઈ પાગલ માણસને પકડી લાયા છે જેના અંગનું ઠેકાણું નહીં, હું રાજાના પ્રશ્નનો જવાબ આપશે. સભા તાળી પાડીને હસતી હતી. અષ્ટાવક્રએ ધીરે રહીને ઉભા થઈને તાળી પાડીને હસવા માંડ્યા. એટલે પેલા ઋષિઓ બ્રાહ્મણોએ નક્કી કર્યું કે આ કોઈ ગોડા માણસને પકડી લાયા. અમે એની હોસી ઉડાઈએ તો એને ખબર પડતી નહીં અને પોતે તાળી પાડવા મળ્યો. અષ્ટાવક્રને તાળી પાડતા જોઈને એમની સભા સ્તબ્ધ થઈ ગઈ. અષ્ટાવક્રએ કીધું રાજા જનક આ ચમારોની સભા શા માટે ભરી? અને આવો અવાજ થયો ને એટલે સભામાં શાંત, આખી સભા શાંત. એટલે રાજા જનકે કીધું કે આ તો બધા ઋષિઓ બ્રાહ્મણો છે અને બ્રાહ્મણને ચમાર કહેવાય એટલે કેટલા દરજાની વાત. એટલે કે નહીં, જે ચોબડાની કિંમત કરે એને ચમાર કહેવાય. આ બધાએ મારા ચોબડાની કિંમત કરી, મારા જ્ઞાનની કિંમત નથી કરી. એટલે સભા પાછી આમ ચોખી પડી ગઈ કે કઈક પાવર છે. પાવર જયારે આવ્યો ને એટલે રાજા જનકને કહ્યું, બોલ રાજા જનક શું છે? કે મારા પ્રશ્નો છે, મારા પ્રશ્નનો જવાબ આપો. આ હાચું તે હાચું પેગળ પગને બ્રહ્મ જ્ઞાન કે રાજા જનક કઈક મેળવવું હોય ને તો કુછ ગુમાવવું પડે, कुछ देना पड़ता है. તું સિંહાસન ઉપર બેઠો છે, તારે મેળવવું હોય તો શરણે થઈ ગયા. રાજા જનકને તો એક તાલાવેલી તો હતી. આપણા ગામમાં પાણીનું ટોકું હોય એના કરતા ચકલો ઊંચો રહેશે આપણો તો પાણી આવે કરો. જો ટોકું ઊંચું હોય અને ચકલી નેચી હોય તો જેટલું નેચી હોય એટલું વધારે પ્રેશર થી આવવા પડે. એટલે તો નમવાનું સંતોએ વિવેક શીખવાડ્યો કે ભાઈ નમજો સંતોના ચરણે નમજો, જે નમ્યા ને હવને ગમ્યા. આ વિવેક બતાવ્યો. એટલે રાજા જનકે સિંહાસન ઉપરથી ઉતરી
અને અષ્ટાવક્રને કહ્યું કે બિરાજો, સિંહાસન પર વિરાજમાન કર્યા. अष्टावक्र सिंहासन पर विराजमान થયા કે ભાઈ कुछ पाने के लिए कुछ खोना पड़ता है, तुझे कुछ આપવું પડશે કે તમે બોલો તે. તો કે તન મન ધન શીશ સદગુરુને અર્પણ કર. અષ્ટાવક્રના હાથમાં અંજલિ આપી અને સંકલ્પ કરાયો કે તન મન ધન શીશ સદગુરુને અર્પણ. સદગુરુ શરણમ મમ. અને સદગુરુને અર્પણ કર્યું. પછી અષ્ટાવક્રએ કીધું કે રાજા જનક, આ એ હાચું નહીં કે તે હાચું નહીં. સપનામાં તું ભિખારી હતો ને, એ તારી સપના અવસ્થા હતી. અને અત્યારે તું મિથિલા નગરીનો રાજા છે ને, તારા મનમાં તારા જેવા તો જનક કેટલાય આવીને હોય, કેટલાય તાર્યા. જનકપુરીમાં જે રાજા બને ને એનું નામ જનક. આ જનક રાજાનું મૂળ નામ જનક નતું. જે રાજા બને એને જનક કહેવાય. એટલે તારા જેવા તો કેટલાય જનક અહીંયા આયા ને જતા રહ્યા. તો રખેવાળ સરકાર તરીકે છે, તું એ કાલે જતો રહીશ. એટલે આ સાચું નહીં અને તે પણ સાચું. પેગડા પગનો બ્રહ્મ જ્ઞાન મંગાય ઘોડો. પ્રાગણમાં ઘોડો મંગાયો. હવે તમે જોજો બરાબર. હો, ઘોડો મંગાયો. અષ્ટાવક્રએ કીધું સવાર થા. રાજા જનક ઘોડા ઉપર સવાર થવાય, જમણો પગ પેગડામાં ગાલ્યો છે, ડાબા પગે રંગ વાળવા જાય છે. બરાબર આમ પગ સીધો થાય કે સુબોર રાજા ઉભો રહે એટલું કઈ અષ્ટાવક્ર ત્યાંથી ચાલી નીકળ્યા. હવે રાજા જનક ને મનમાં વિચાર આવ્યા, હવે આવી પોઝિશનમાં કેવી રહેવાય. એને વિચાર આવ્યો ઘોડા ઉપર સવાર થઈ જવું, પણ મારું મન ઓર્ડર કરે. મન મેં સદગુરુને અર્પણ કર્યું. મનનું કીધું કરાય. પછી બીજો વિચાર આવ્યો કે ઘોડા પરથી નીચે ઉતરી જવું, એ પણ મારું મન ઓર્ડર કરે છે. મન મેં સદગુરુને અર્પણ કર્યું. સદગુરુના આધીન છે મન. મારું મનનું કીધું ના કરાય. હવે તમે જુઓ, આ પેગડામાં પગ ગાલ્યો છે અને એને જ્ઞાન થયું કયું વચનનું. આપણે જે બોલ્યા છે વચનનું જ્ઞાન આપણને થઈ જાય તો બીજું કશું કરવા જેવું નહીં. આપણે તો અત્યારે કેવું છે, આપણે બધા ગુરુ મહારાજે આપણા જેવા જ હોય કે જે આયા એ બેહો ભાઈ. તન મન ધન શી સદગુરુ ના અર્પણ. તન કને કહેવાય, મન કને કહેવાય, ધન કને કહેવાય એની ખબર ના હોય. શ્રીફળ આલ્યું મેલ્યું આલ્યું મેલ્યું. ચલો ભાઈ તમે આત્મા અડધો કલાક સત્સંગ કરી દેવાથી ના થઈ જાય. કીધું નહીં કે અહીંયા 3 કલાક નહીં 30 દાડા હોય બેસીને સત્સંગ કરું, જ્ઞાન ના થાય. જ્ઞાન ક્યારે થાય કે સત્સંગનો શબ્દ તમે તમારા જીવનમાં ઉતારી અને એનું પ્રેક્ટિકલી કરો તો જ થાય, નહીં થાય. ભોજન નામે ભાગે નહીં ભૂખ. જળ જળ કહેવાથી તૃષા નહીં ટળે. રામ રસ પીવો તૃષા તરત ટળી જાય. આ રામ રસ જે સને પીવામાં આવે ને તો આવા ગમન ટળી જાય. આ ઘોડાના પેગડામાં પગ ગાલ્યો. જો સદગુરુની યુક્તિ કેવી છે કે પગ ગાલ્યો છે ને જ્ઞાન થયું. હવે આ હાલી શકતો નથી, ઘોડા ઉપર સવાર થઈ શકતો નથી, નીચે ઉતરી શકતો નથી, પગ હલાઈ શકતો નથી. મૂર્તિની દશામાં આવી ગયો. મંદિરોમાં મૂર્તિ પથ્થરની છે, પણ આપણે દંડવત કરીએ છીએ કેમ કે મૂર્તિ અડગ આસન છે. એમ આપણું મન સ્થિરતા ઉપર આવી જાય તો આખું જગત તમને નમશે સાહેબ. નમાવું નહીં પણ નમી જા. એટલે આ મનની સ્થિરતા આવી તો મન સ્થિર થયું તો આખું જગત એને નમી જાય. રાજા જનક ઓટો મારીને આયા, ખબર પડી કે મૂર્તિની દિશામાં આવ્યો. આપણે પણ હજુ મૂર્તિ નહીં બનાવે ત્યાં સુધી કોકણાનો માલ ખાવો પડશે. મેન ઇઝ ધ આર્કિટેક્ટ ઇન ધ ફ્યુચર લાઈફ. માનવી પોતે પોતાની જાતનો ઘડવૈયો છે. જે કંઈ બનવું ને એ બની શકાય. આપણી ખોમી આપણી અંદર જે પડી ને આપણને ખબર છે, પણ એ ખોમીને આપણે ઢોંકવા પ્રયત્ન કરીએ.
કાઢવી નહીં, ભૂલો કાઢવી. અને આપણી કોઈ ભૂલ કાઢે ને તોય હમા ખડાઈએ આ મારી ભૂલો કાઢે છે. ભજનમાં બેઠા ભજન આડોવડું ગાય અને એની ભૂલ કાઢે કે આ વાને તો અંગાત જવાય જ નહીં, વાના ભજનમાં ના જવાય, ભૂલો કાઢે એટલે ભૂલ કાઢવાની જ છે, ભૂલ રાખવાની નહીં. ભૂલ કાઢી નાખે તો બધું હમું થઈ જાય. પણ આપણું બુદ્ધિ બેઠેલી છે. આ ઓડિયો છૂટે તો ઓટી જો છૂટે અંતર ધણી તો જ આ વાત સમજાય. એટલે શંકર મહારાજે કહ્યું કે અંધારું જાય ના ઉલેચ તો ભલે કોટી યુગ જાય, રાહ જોવાના ઉભું રહે એક દીવલ રાહ જોવા નહીં ઉભું રહે દીવો થશે. તો સંતોએ કે દીવો કરો રે રામ દીવો કરો, અખંડ દિલમાં દીવો કરો, દીવો કરો રે રામ દીવો કરો, અખંડ દિલમાં દીવો કરો. આ દિલમાં દીવો તારા રે દિલમાં દીવો કેવો એ જેવો બ્રહ્માંડમાં ભાણ ઉગે એવો રે રામ દીવો કરો રે રામ દીવો કરો, અખંડ દિલમાં દીવો કરો. તારા દિલમાં દીવો કેવો તો કે બ્રહ્માંડમાં ભણ ઉગે. આ દિલમાં દીવો કેવો તો જેવો સૂરજ ઉગી રહ્યો છે. આ દિલમાં દીવો થશે તારું જરા મરણ ટળી જાશે. આ દીવો નહીં થાય ત્યાં સુધી જરા મરણ ટળે એવું નહીં. આ લખી રાખવાનું પાકું જ છે સાહેબ. આપણે મહેનત કરવાની છે, કરવાની છે ને કરવાની જ છે. સદગુરુ શાન કરે, સદગુરુ શાન કરે, પણ ભક્તિ અંતરથી આપણે કરવાની. ખાલી આપણે કોઈને નમ નમ કરીએ એનાથી એનું ફળ લાગશે, પણ અંતરથી નહીં નમીએ ત્યાં સુધી ભક્તિ થાય એવી જ નહીં. આ માથું નમ પણ અંતરમાં ઉભો ને ઉભો હોય તો એ ડંખ મારે ને તો ઝેર ચડે જ. એટલે મોરલીના નાદે નાગ ડોલે પણ ઝેરી દાઢ નહીં પડી હોય તો ડંખ મારશે તો ઝેર ચડશે ચડશે ને ચડશે. ઘણા ભક્તોની વાણી છે ને આરો પાર જતી હોય, રાતી ભજનમાં હોય પણ કોઈ શેઠા થઈને નીકળી હોય તો આર પાર જતી હોય વાણી. એટલે આપણી વાણી વર્તન વિવેક, વિવેક છે એ આપણો શણગાર. આપણી વાણી આપણા વ્યવહારમાં વિવેક જેટલો આવશે, તમે આપણે દાગીના પહેરીએ છીએ, જો સોનાના ઘરેણા પહેરવાથી આપણે સુંદર લાગતા હોય. અને હમણાં એક ભજનમાં કીધું, સાખીમાં કીધું, કબીર કબીર તુમ ક્યાં કરો ખોજો આપ શરીર, પાંચ ઇન્દ્રી વચ કરો તો તમે પોતે દાસ કબીર. પાંચ ઇન્દ્રી, દરેક ઇન્દ્રિય ઉપર એક એક વિષય લાગુ પડે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આ પાંચ વશ થઈ જાય તો તમે કબીરમાં કોઈ ફેર નહીં. ભગવાનમાં તમારામાં બીજો કોઈ અંતર નહીં. પણ આપણને સ્પર્શ થાય, સ્પર્શથી પણ આપણને જુઓ હાથી છે ને, હાથીને સ્પર્શનો ગુણ લાગુ પડે અને પરસ્પરમાં પોતાનો જીવ ગુમાય. હરણ શબ્દનો સંગીત, હરણું ગોડું થઈ જાય સંગીત વાગતું હોય અને બધાની મોરલી વગાડે આઈને બેસી જાય અને ગાડિયામાં ફસાઈ જાય. પતંગિયાનો પ્રકાશ એ ઉડી ઉડીને ત્યાં જાય, અગ્નિમાં પડીને બળી જાય, બળીને મરી જાય, પણ ત્યાં એમ દરેક જીવને એક એક વિષય લાગુ પડ્યો. ને આપણને તો સંતો કીધું પડ્યા પડ્યા છિદ્રો પોચ કનૈયા તારો છે એ આધા. પોચ પોચ છિદ્રો પડ્યા છે આપણને. એટલે સંતોએ આગળ કીધું
શંકર સચ્ચિદાનંદ સ્વરૂપ છે. દેહ આવે ને જાય, નામ રૂપ તણી કલ્પના કદી મારામાં ના. અંધારું જાય ના ઉલેચતા ભલે ખોટી યુગ જાય, રાહ જોવાના ઊભું રહે જીવનડો થાય. ઘટમાં દીવો થઈ જશે તો આપણું અજ્ઞાન રૂપી અંધારું દૂર થઈ જશે. અને એને કોઈને કહેવા જવાની જો દીવો થશે ને તો પછી બીજાને કહેવું નહીં પડે કે મારા ઘટમાં દીવો થયો, દીવો થયો, દીવો થયો. ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ હોય આકાશ, દાબી ડૂબી નહીં રહે કસ્તુરી કેરી સુવાસ. આ સુવાસ કોઈની દબાઈ દબાશે નહીં અને આર પાર. એટલે શંકર મહારાજે કીધું કે આજ મને મેં ઓળખ્યો. પણ જે જે સંતોએ ઓળખવાની રીતને બતાવી છે એ રીતે એ માર્ગે આપણે જઈશું તો આપણો ભવ ફેરો સુધરશે. આપણને સદગુરુએ શાન બતાવી, શાનથી ગુરુ ગોવિંદનું એક રૂપ દર્શાય. પણ ગુરુ ગોવિંદ એક રૂપ થવું, આપણું એમાં મળવું, એ ભક્તિ નું પ્રમાણ. આપણે એમાં મળી આ ગઢ ભીતરની અંદર આપણું નિશાન નામ નયન બીચ રમ રહ્યા જાનત બિરલા કોઈ, જાકો સદગુરુ પૂરા મિલે તાકો માલુમ હોય. આ સદગુરુ એ નિશાન બનાવે. પણ લક્ષ્ય આપણું એ છે કે જ્યાં અનહદ નાદ વાગી રહ્યો છે, આપણી સુરતા અનહદ નાદ શોભળશે, અનહદ નાદ સંભળાશે. પણ જો સુધી અનહદમાં સુરતા ભળી નહીં જાય તો સુધી લક્ષ 84 અને ભળી જાય તો તન કો તોડા મન કો જોડા આપ में આપ સમાયા તો જ્યોતિ પ્રગટ થશે. અને જ્યોતિ પ્રગટ થાય એનું જરા મરણ ઢળી જાય. એક ક્રિયા ગઢ ભીતરમાં થઈ છે. એટલે કહ્યું કે ધર્મના દોરી જોડજો, સતની કરજો ખેતી, સ્વાતિ ચણા મેહુલા વરસે તો પાકે હાચા. ઊંચી મેળી અજબ ઝરૂખા તેજ તણો નહીં પાર, નૂર કળામાં વાલો રમી રહ્યા કપૂર દેખ લે. કપૂર કલ્પના ક્યું કરે કલ્પે કશું ના હોય, સુરતા જઈ શબ્દમાં ભળે તો કદી કલ્પના ન હોય. શબ્દ એટલે અહીંયા જેને શબ્દ એને નામ કહ્યું છે અને જે શબ્દની અંદર ભળી જવાનું છે એને અનહદ નાદ કહ્યું છે. અનહદ નાદમાંથી આ શબ્દ ઉત્પન્ન થયેલો છે. એ પરામાંથી જે શબ્દ ઉત્પન્ન થયો છે ને એ ત્યાંથી અક્ષર બન્યો છે. એમાંથી આવી અક્ષરાંતિ ત્યાં છે એને કહ્યો છે પરાપા. અને એમાંથી વાણી બની. રણુકાર पे जणुकार है, जणुकार पे ज्योति, ए ज्योति पर अभय सुन है, अभय सुन में मोती संतो मोती लेना होती. એટલે સંતોની આ વાતો બધા બહુ અટપટી છે. ઝટપટ ના સમજાય, ઝટપટ સમજાઈ જાય તો બધી ખટાપટ મટી જાય. તો જે જેને જે કોઈ શબ્દ અનુકૂળ આવતો હોય એ શબ્દને ધારણ કરજો. ધારણ કરી એના અમલ કરશો તો એ જીવન ધન્ય બનાવશે, બનાવશે ને બનાવશે. કારણ કે બોલે એ બીજો નથી, સે પરમેશ્વર પોતે. અગ્નિનો ઓધળો અળગો જઈને પોતે. આ બોલવા વાળો તમારા મારા દરેકના ગઢ ભીતર પરમ પિતા પરમેશ્વર બોલી રહ્યો છે. અને એ જ બધાના ગઢમાં બોલી રહ્યો છે. એ બીજો એ અગમની વાણી બોલે, વિનાજી બે પંખી બોલે, બોલે અગમની વાણી. કહત કબીરા સુનો ભાઈ સાધુ, આ વાતો ઝવેરલી હે કોઈ જાણી. કોઈ ઝવેરી પુરુષ હોય ને આવા એ આ વાતને જાણે. ઝવેર એટલે જાણી. ઝવેરી હોય રાની પારખ કરે. એટલે ઝવેરી વગર આની પારખ થાય એવી નહીં. આટલું કઈ મારી વાણીને વિરામ આપો. હવે તારીખ 2/9/2024 વાર સોમવાર